રાજકોટ જિલ્લાનું કોટડા સાંગાણી ગામ છે, જે તાલુકો છે એની અંદર સાંઢવાયા ગામ છે, ત્યાં જે ઘટના બની ગઈકાલ રાતે, કોઈ પણ લોકોએ દાનમાં મોકલેલો ખોળ ખાતા ગાયના મોત થયા છે। 90 થી પણ વધારે ગાયના મૃત્યુ થયા છે। કલેક્ટર સાહેબ પણ વિઝિટમાં છે। તો ખાસ કરીને જે ગાયના મૃત્યુ થયા છે એ તમામ ગાયનું એક ગાયનું એફએસએલ રિપોર્ટ સાથે પીએમ કરવું જોઈએ, જેથી કરીને ખબર પડે કે ગાયનું ફૂડ પોઈઝનિંગ થયું કેવી રીતના થયું। અને રહી વાત બીજી, તો જેટલી ગાય માતાના મૃત્યુ છે, કોઈ પણ દાનવીર હોય દાન કરવા માટે કોઈ પણ દુકાનેથી ખોળ અથવા કુરમું અથવા કોઈ પણ ગાયનું જે મંગાવતો હોય દાન કરવા માટે, તો એ તમામ દુકાનોએ પણ સરકારે ચેકિંગ કરવું જોઈએ। જેમ માણસને ફૂડ આપવામાં આવે છે, ફૂડની અંદર એક્સપાયરી ડેટ મેળવવામાં આવે છે, તો ગાયના ખોળ અથવા કુરમું ભૂસો જે આવતું હોય એના પેકેજિંગ ઉપર ડ્યુ ડેટ મારવી જોઈએ, એક્સપાયરી ડેટ મારવી જોઈએ, જેથી કરીને લોકોને પણ ખબર પડે કે આવો ખોળ કે આવી વસ્તુ ગાયને ન ખવડાવાય, જેથી કરીને ગાયને પણ ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે, જે માણસને થાય। એ જ જે ઘટના બની છે એવી રીતે, તો તાત્કાલિક અસરથી સરકારે પણ જાગવું પડશે। આજે 90 ગાયોના મૃત્યુ એટલે કોઈ નાની વાત નથી। આજે ગાય માતા, જે ધરતીની માતા કહેવાય, એના મૃત્યુ થયા હોય ત્યારે સરકારે એક નવી ગાઈડલાઈન જાહેર કરવી પડશે। કલેક્ટર સાહેબ ત્યાં જે એક ગાયના પીએમ કરાવી અને આવનારા દિવસોમાં આવી બીજી ઘટના ન બને એ રીતે આપણે પગલાં ભરવા પડશે, જેથી કરીને આવનારા દિવસોની બીજી ગાય માતાના નિર્દોષ પશુ કહેવાય, નિર્દોષ આપણે ગાયને માતાનો દરજ્જો હોય, પણ એ માતાના જ્યારે મૃત્યુ થઈ રહ્યા હોય ત્યારે તાત્કાલિક અસરથી જો આપણે જાગશું નહીં તો આવનારા દિવસોમાં આના કરતાં પણ ભયંકર પરિણામો આપણે ભોગવવા પડશે। કોટડા સાંગાણી તાલુકાના સાંઢવાયા ગામે ગૌશાળામાં 90 જેટલી ગાયોના મોત થયા છે। એમાં ઝેરી ખોરાક ખાવાને કારણે મૃત્યુ થયાનું જાણવા મળે છે। તો ક્યાંક ને ક્યાંક આ જે કોઈ દાતાઓ શ્રીએ જે દાન કરેલું છે એની ખરેખર જે ગૌશાળાના સંચાલકો દ્વારા તપાસ થવી જોઈએ કે આવી દુર્ઘટનાઓ ફરીવાર ન બને। અને બીજું, જિલ્લા કલેક્ટર શ્રી મુલાકાત લીધે છે, ખરેખર આવકારીએ છે, પરંતુ સરકારશ્રી આમાં ઊંડી તપાસ કરી અને આ જે ઘટના ઘટી છે એનું કારણ, રીઝન જાણવાનો પ્રયાસ થવો જોઈએ। અને બીજું, ડૉક્ટરોમાં જે ગૌશાળામાં વેટરનરી ડૉક્ટર પણ હોવા જોઈએ કે જેથી આવી કોઈ ઘટનાઓ ઘટે ત્યારે એની સારવાર તાત્કાલિક થઈ શકે અને જે ગાયોના વધુ મોતને અટકાવી શકાય। અને બીજું, દાતાઓ જે એની ફરજ બજાવી દે છે, કોઈ દુકાને કહી દે કે ભાઈ આટલો માલ અહીં મોકલી દેજો, પરંતુ જે માલ જે મોકલવામાં આવે, ખોળ મોકલવામાં આવે કે લીલું મોકલવામાં આવે, ત્યારે એ ગૌશાળામાં એની તપાસ થવી જોઈએ કે આવી ઘટનાઓ ફરીવાર દુર્ઘટનાઓ ન ઘટે।